વિગતવાર સમાચારમાં સૌથી પહેલા સુરતથી વાત કરવી છે। સુરતમાં અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે અને જાણે ધરતી અગનગોળાની જેમ તપી રહી હોય। ગરમીને કારણે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી છે। વહીવટી તંત્રએ બપોરે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જેથી લોકોને રાહત મળે। ગરમીથી બચવા સુરતીલાલા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। तो सुरतीलालाओ अत्यारे ठंडा पीणानो सहारो लई रह्या छे। गरमीथी बचवा माटे लोको अलग अलग नुस्खा अपनावी रह्या छे। हवामान विभागनी आगाही मुजब तापमाननो पारो ऊंचकायो छे। हजी पण 2 થી 3 डिग्री आवतीकालथी आ तापमान ऊंचकाय तेवी परिस्थितिनुं निर्माण थयुं छे। एवामां सुरतीलालाओ परेशान छे। तपतुं गुजरात, काळझाळ गरमी वच्चे सुरतीलालाओ हैरान परेशान। एसोसिएट एडिटर देवेन चित्ते लाइव जोड़ाई गया है। देवेन पासेथी विगत जाणीए। देवेन, जे प्रकारे हवामान विभागनी आगाही छे ते मुजब ज गरमीनो पारो ऊंचकायो छे। हजी पण आवतीकालथी 2 થી 3 डिग्री વધવાની संभावना। एवामां सुरतवासीओ गरमीना कारणे तेनी केवी असर भोगवी रह्या छे? जी संजीवनी, जे प्रकारे तापमानનો पारो सतत वधी રહ્યો છે તેના કારણે જનજીવન ઉપર તેની હવે અસર જે છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે। કારણ કે અત્યારે પણ જે સુરતનું તાપમાન છે તે લગભગ 39 ડિગ્રીને નજીક છે અને તેના કારણે હવે રસ્તાઓ પર સુમસામ ભાસી રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો, આજે અઠવા લાઇન્સ વિસ્તાર જે છે તે અઠવા લાઇન્સ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં ખૂબ જ ચહલપહલ અને વાહનોની અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોય છે, પરંતુ અત્યારે માત્ર 10 થી 15% જ વાહનો જાણે ફરતા હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કારણ કે આગ ઝરતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સુરતીઓ આજે વહેલી સવારથી ઉકળાટ અને ગરમીનો અનુભવ કરી રહ્યા હતા। મહદઅંશે જે ટ્રાફિક પોઈન્ટ ઉપર જે સિગ્નલો હતા તેને બંધ કરી દેવામાં આવ્યા છે। જે મહિલાઓ છે તે પોતે આ રીતે ગરમીથી પોતાનું રક્ષણ કરતા પણ દેખાઈ રહ્યા છે। કારણ કે સતત વધતી ગરમી અને તાપમાનનો પારો ચડતો હોવાને કારણે લોકો જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો જે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પણ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં લોકોને આવા ઉનાળાના સમય દરમિયાન સતત પાણી પીવા માટેની સૂચના આપવામાં આવી રહી છે। ORS જેવા જે પીણા છે તે પણ લેવા માટેની સલાહ આપી રહ્યા છે। રસ્તામાં કોલ્ડ ડ્રિંક્સ પીવાને બદલે શક્ય હોય તેટલા શેરડીનો રસ છે, છાશ છે, એ બધું પીવાની અત્યારે સલાહ જે છે તે આપવામાં આવી રહી છે। કેટલાક જે ટ્રાફિક પોઈન્ટ, જે મોટા ટ્રાફિક પોઈન્ટ છે ત્યાં આગળ આ પ્રકારે મંડપ પાડી દેવામાં આવ્યા છે, જેથી કરીને થોડા સમય માટે પણ જો ટ્રાફિક જવાનો વાહન ચાલકોને રોકે તો તેઓ છાયડામાં ઊભા રહી શકે તે પ્રકારની હાલ વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ સંજીવની, જે પ્રકારે છેલ્લા 2 દિવસથી ગરમીનો સતત પારો વધી રહ્યો છે અને જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આગામી 2 દિવસમાં હજી પણ સુરત શહેરનું તાપમાન જે છે તે 2 ડિગ્રી વધી શકે છે। એટલે લગભગ 41 થી 42 ડિગ્રી સુધી જ્યારે આ તાપમાન જશે ત્યારે સુરતીલાલાઓની ખરેખર સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે અને એના કારણે અત્યારે લોકો જે છે તે પોતાના મહત્ત્વના કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને મહદઅંશે લોકો સવારે 12 વાગ્યાથી 12:30 1 સુધીમાં પોતાનું કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી જતા હોય છે અને સાંજે 4 વાગ્યા બાદ જ ઘરની બહાર નીકળવાનું મુનાસિબ માની રહ્યા છે। ધન્યવાદ દેવેન આ સમગ્ર માહિતી માટે।